સમાચાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થશે। 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે। વડોદરા, નવસારી, સુરત, આહવા, વલસાડમાં વરસાદ પડશે। સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વરમાં પણ વરસાદની શક્યતા છે। મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છમાં પણ વરસાદની શક્યતા। ભાવનગર, મહુવા, ઉનામાં પણ વરસાદની શક્યતા છે। તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે। એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ધીમા વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે। 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી। એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો હરાબ થઈ કરવા સારા રહે। એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે। ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી।